નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। વડોદરામાં મગરે ફાડ્યો યુવતીનો પગ। હાલ વરસાદ વડોદરામાં સહિત સમગ્ર ગુજરાતમાં મજા મૂકી છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા રસ્તા પર અવનવાર મગરો જોવા મળતા હોય છે। ત્યારે આવામાં ભારે વરસાદના કારણે હાલ સમગ્ર વડોદરામાં જળમગ્ન બન્યું છે, જેના કારણે મગરો શહેરમાં ઘૂસવા લાગે છે। માહિતી અનુસાર ગઈકાલે સાંજે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કંચનપુરા ગામમાં રહેતી યુવતી લઘુશંકા માટે ગઈ હતી। આ દરમિયાન રસ્તા પર પસાર કરતા સમયે મગરે તેનો પગ પકડી લીધો હતો અને તેના પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરતો હતો, જેથી યુવતીને બૂમાબૂમ કરી મૂકી હતી। આ સાથે તેની સાથે ગયેલી તેની સરફરોનીએ પણ બૂમાબૂમ કરી હતી, જેના કારણે આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને યુવતીનો પગ મગરના જબડામાંથી કાઢીને તેનો જીવ બચાવ્યો હતો। આપણે જાણીએ છીએ કે સમગ્ર ઘટના યુવતીને ભાઈ અને તેમજ ત્રીજા 3 લોકો દેવદૂત બનીને ત્યાં આવ્યા હતા અને યુવતીનો જીવ બચાવ્યો હતો। આપણે જણાવી દઈએ કે આ ઘટના સેજલબેન ભાભોર જોડે બની હતી, જેને જણાવ્યું હતું કે હું લઘુશંકા માટે ગઈ હતી। આ દરમિયાન મગરે મારો પગ પકડી લીધો હતો અને તેને તરફ ખેંચવાનો પ્રયત્ન કરતો હતો। આ સમય દરમિયાન મારો ભાઈ અને બીજા લોકો આવીને જતા મારો હાથ પકડી અને મગરના મોઢામાં બહાર કાઢી હતી અને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા। મગર ખૂબ જ મહાકાય હતો। ત્યાંના સ્થાનિક અજયભાઈએ જણાવ્યું હતું કે યુવતીનો પગ મગરે પકડી લીધો હતો, જેથી તેને બૂમાબૂમ કરી હતી અને ભારે જહેમત બાદ યુવતીનો પગ મગરના જબડામાંથી છોડાવ્યો હતો, જેમાં તેનો પગ જાંઘ સહિત ભાગ ફાડીને નાખ્યો હતો। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।